ગરીબો માટે રાશન કાર્ડ એ આશીર્વાદ સમાન હોય છે। રાશન કાર્ડ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આપને જણાવવા ખૂબ જ જરૂરી બની જાય છે। રાશન કાર્ડ થકી નહીં લેવામાં આવે તો રાશન કાર્ડ રદ થઈ જશે। જી હા, કેન્દ્ર સરકારે આ નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં એક મોટો નિયમ બદલવામાં આવ્યો છે। લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા સુધારા આદેશ 2025ને નોટિફાઈડ કરવામાં આવ્યું છે। જે લોકોએ 6 મહિનાથી રાશન કાર્ડથી રાશન નથી લીધું તેમના કાર્ડ ડીએક્ટિવ થઈ જશે અને ત્યારબાદ 3 મહિનામાં ડોર ટુ ડોર વેરિફિકેશન અને KYC થી પાત્રતા નક્કી કરવામાં આવશે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફતમાં રાશન ન લેનારાઓ પણ આ દાયરામાં આવી શકે છે। સાથે દેશમાં 23 કરોડ 21 રાશન કાર્ડ ધારકો છે, જેમાંથી ઘણા રાશન કાર્ડ રદ થઈ શકે છે। ગ્રાહક બાબતો અને ખાદ્ય તેમજ જાહેર વિતરણ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાશન કાર્ડની પાત્રતા યાદી દર 5 વર્ષે તપાસવામાં આવશે। ચેક કરવામાં આવશે કે પાત્રતા પ્રમાણે તમામ રાશન કાર્ડ ધારકો છે કે કેમ અને કાર્ડમાં નોંધાયેલા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર નંબરનો ઉપયોગ કરવામાં આવશે। 5 વર્ષ પૂર્ણ થયા પછી KYC ફરજિયાત રહેશે। ડબલ એન્ટ્રી ધરાવતા લોકોના કાર્ડ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે। KYC કરવામાં આવશે। નવા રેશન કાર્ડ પહેલા આવો અને પહેલા પાઓના ધોરણે બનાવવામાં આવશે। રાજ્યના પોર્ટલ પર વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે।